ખેડૂતો બાદ હવે રાજ્યમાં શિક્ષકો ધરણા અને આવેદનપત્રના કાર્યક્રમ આપશે. સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદામાં 2010 પહેલા નોકરીમાં લાગનાર શિક્ષકો માટે પણ ટેટ ફરજિયાત બનાવી અને ઓગસ્ટ 2028 સુધીની સમયમર્યાદા અપાઈ છે, જેના કારણે શિક્ષકોની મુશ્કેલી વધી છે. શિક્ષકોનો તર્ક છે કે રાજ્યમાં ટેટની શરૂઆત છેક 2010થી થઈ છે. એવામાં 2010 પહેલા સેવામાં જોડાયેલા શિક્ષકોએ જે તે સમયની ભરતી પ્રક્રિયાનું પાલન કરેલું છે અને હવે 25-27 વર્ષે અચાનક આ પ્રકારનો નિર્ણય થાય તો શિક્ષકો શું કરે? આ જ મુદ્દાને લઈને પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બંને અલગ અલગ કાર્યક્રમ કરશે. 17 થી 20 જૂન દરમિયાન તમામ જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ધરણા યોજીને કલેક્ટરને આવેદનપત્ર અપાશે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની દિલ્હી ખાતે એક મીટિંગ મળવામાં આવી, જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના અમારા પ્રમુખ અને મહામંત્રી બંને મીટિંગમાં ગયા હતા. આખા ભારત દેશની અંદર ધરણા અને આવેદનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. એમ ગુજરાતમાં 17 તારીખથી 20 તારીખ સુધી દરેક જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખાતે ધરણા અને કલેક્ટરશ્રીને આવેદન આપવાનું શિક્ષક સંગઠન દ્વારા અત્યારે અમને સૂચન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાની અંદર 20 તારીખે અમે 3 થી 5 અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેક્ટર ઓફિસ બહાર ધરણા અને ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવાના છીએ. ખોડુભાઈ, આમાં એક્ઝેક્ટલી કોર્ટે શું કહ્યું છે? કારણ કે મારે એ જાણવું છે, દર્શકોને પણ એ ખાસ જાણવું છે કે શું કાયમી થયેલા જે શિક્ષકો છે એમને પણ આ ચુકાદો લાગુ પડવાનો છે? ઓગસ્ટ 2028 સુધીમાં ટેટ પાસ નહીં કરી હોય તો એ લોકોનું શું થશે? ચુકાદો એવું કહેવા માંગે છે કે ઓગસ્ટ 2028 સુધીમાં 2010 પહેલાના તમામ શિક્ષકોએ 1 થી 8માં જે અત્યારે ફરજ બજાવે છે તે તમામ શિક્ષકોએ ફરજિયાત ટેટની પરીક્ષા આપવાની રહેશે. 2028 સુધીમાં નહીં આપે તો એની માટે થઈ અને સરકાર એમની ઉપર જે કંઈ એક્શન લે અથવા તો બરતરફ કરે એ હવે પછી સરકાર આપશે. તો કોર્ટે તો આમાં ફક્ત અત્યારે એવું કીધું છે કે 28 દરમિયાન તમામ શિક્ષકો ટેટ પાસ હોવા જોઈએ. હમ તો આમાં એ જાણવું છે ખોડુભાઈ કે રાજ્યમાં હાલમાં જે શિક્ષકોની સંખ્યા છે એ કેટલી છે અને આ નિર્ણયથી કેટલા શિક્ષકોની અસર થશે? આપણા રાજ્યમાં એવા કેટલા શિક્ષકો છે જે લોકોએ હજુ સુધી ટેટ પાસ ન કરી હોય? કારણ કે જૂના જે નિયમો હોય એ પ્રમાણે તો એ લોકો પ્રોપર ભરતી થયેલા જ હોય, પણ હવે આ ટેટનું જે ગલકું આવ્યું છે એના કારણે કેટલા શિક્ષકોની અસર થઈ શકે? અત્યારે પ્રાથમિક વિભાગમાં લગભગ 2.25 લાખ શિક્ષકો કાર્યરત છે અને એની અંદર લગભગ 50% જેવી સંખ્યા એવી છે કે જે 2010 પહેલાની ભરતી વાળા છે. એટલે 1,10,000 આજુબાજુ શિક્ષકોએ ટેટ પરીક્ષા આપી નથી. જે તે વખતનું માળખું હતું સરકારશ્રીનું એ હમ મુજબ આ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. ટેટ પરીક્ષા 2010 પછી આવી અને ત્યાર પછીના જે શિક્ષકો લાગેલા છે એ ટેટ 1 ટેટ 2 પાસ કરેલા શિક્ષકો છે. પછી પ્રાથમિક શાળાના શિક્ષકો જ આ આંદોલનમાં જોડાશે કે પછી બાકી જે માધ્યમિક છે એ શિક્ષકો પણ આમાં આવી શકે? ના, આ લાગુ પ્રાથમિક શાળાના શિક્ષકોને જ પડે છે. એટલે અસરગ્રસ્ત શિક્ષકો 1 લાખથી વધારે છે. એટલે હમ આખા રાજ્યની અંદર તમામ શિક્ષકો આની સાથે જોડાય છે. ઓકે, એટલે 17 થી લઈને 20 જૂન સુધીના આંદોલનાત્મક કાર્યક્રમો જે કરવાના છે એ કયા કયા છે? એમાં શું થશે અને શું એમાં શાળાઓ પણ બંધ રાખવામાં આવશે? નહીં, અત્યારે તો રાજ્ય સંઘ દ્વારા 1 દિવસના ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને હમ. એમના પત્ર મુજબ તમામ જિલ્લાઓમાં 1 દિવસીય ધરણા અને ત્યારબાદ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પણ ખોડુભાઈ, અહીંયા જ્યારે કોર્ટ કઈ નિર્ણય અથવા કોઈ ચુકાદો આપે તો એમાં આવેદન પત્ર આપવાથી તો કોઈ મતલબ થવાનો નથી, કારણ કે કોર્ટમાં તમારે પુનઃ અરજી પણ કરવી પડે. શિક્ષકોનું જે સંઘ હોય એમણે, તો શું આ બાબત ઉપર વિચાર થઈ શકે? તાજેતરની અંદર પ્રથમ હમણાં જ આ ચુકાદો આવ્યો છે એટલે પ્રથમ પગલું સંગઠન દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આગામી સમયમાં જે કંઈ કરવાનું થાય એ કરવા માટે સંગઠન શિક્ષકો માટે કટિબદ્ધ છે. તો સુપ્રીમ કોર્ટમાં જ્યારે
આ બાબતની સુનાવણી ચાલતી હોય ત્યારે બની શકે કે આ જે તમે મુદ્દાઓ કહેશો અથવા આંદોલન દરમિયાન અથવા આવેદનમાં જે મુદ્દા ઉઠાવશો એ ક્યાંક તો કોર્ટમાં રજૂ થયા જ હશે દલીલ દરમિયાન. હાજી, અમારા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ પોતાનો વકીલ રાખી અને સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાની સામે લડત કરી હતી. અને એ લડત દરમિયાન કોર્ટે એમની જે કંઈ માંગણી અથવા તો જે દલીલો હતી એને સ્વીકારી નહીં. કોર્ટે એક જ વસ્તુને ગ્રાહ્ય રાખી કે આખા રાજ્યની અંદર તમામ શિક્ષકો ટેટ પાસ હોવા જોઈએ. 30 વર્ષ પહેલા જયારે સરકારશ્રી દ્વારા ભરતી ચાલુ કરવામાં આવી ત્યારે સીધું મેરિટ ગણતા 10 અને 12 અને પીટીસી અથવા તો બીએડ વાળા 2010 પછી શિક્ષકો 6 થી 8 માં આવ્યા. પણ પ્રથમ તો 2010 પહેલાના પીટીસી અને 12મું ધોરણ મતલબમાં આ બંનેનું 40-60 નું મેરિટ ગણાતું. અને બંનેના 60-40 ના મેરિટમાંથી જેનું અપર મેરિટ હોય એ કેન્દ્રીયકૃત ધોરણે એટલે કે સરકાર રાજ્ય કક્ષાએ આખું મેરિટ લિસ્ટ જાહેર કરી અને જિલ્લો પસંદ કરાવતી અને એ જિલ્લા મુજબ જે તે જિલ્લામાં ભરતી થતી. એટલે આમ તો તમામ શિક્ષકો મેરિટના આધારે જ સરકારશ્રીના શિક્ષક તરીકે નિમણૂક પામેલા છે. હા, એક અહીંયા એક બીજો મારા મનમાં સવાલ આવ્યો છે કે પહેલા આપણે જોયું હતું કે ટેટ પાસ કરનારા ઘણા બધા એવા ઉમેદવારો હતા કે જેમને શિક્ષકની નોકરી મળતી ન હતી અને ભરતી પ્રક્રિયા સરકાર શરૂ કરે એના માટે તેઓ આંદોલન કરતા હતા. હવે સ્થિતિ એવી આવી છે કે જે લોકોએ ટેટ આપી જ નથી એમને ટેટ આપવા માટે હવે આંદોલન કરવું પડે છે. તો આ વિરોધાભાસને લઈને તમે શું કહેશો? બરોબર, તમારી વાત બહુ બિલકુલ સાચી છે કે વર્તમાન સમયમાં સરકારશ્રીને 1 થી 5 ભરતી કરી હોય અથવા તો 6 થી 8 તો ટેટ પાસ ઉમેદવારો મળતા નથી. વર્તમાન સમયમાં અમારા કચ્છ જિલ્લાની અંદર 50% મહેકમ 1 થી 5 ની અંદર ખાલી છે અને ત્યાં આગળ જાહેરાત આપવામાં આવી 10,000 શિક્ષકોની તો 4,000 શિક્ષકો જ ત્યાં આગળ નિમણૂક કરી શક્યા. તો ખરેખર તો જે ક્વોલિફાય થયેલા છે, પીટીસી થયેલા છે, બીએડ થયેલા છે, એની ટેટ 1 ટેટ 2 પરીક્ષા ખરેખર સરકારે દર વર્ષે ઓગસ્ટ મહિનામાં લેવાની હોય છે. તો આ દર વર્ષે પરીક્ષા લેવાતી જ નથી.